સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંધાનના આ ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પ્રોફેસર નિતેન્દ્ર કુમાર પટેલ, સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગાંધીનગરથી આવું છું. આજનો ચર્ચાનો આપણો મુદ્દો છે ધ કોન્સેપ્ટ ઓફ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. આર્થિક વૃદ્ધિ અને વિકાસના ખ્યાલ વિશે આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો એસવાય બીકોમમાં સિલેબસમાં છે અત્યારે. હવે ઇકોનોમિક ગ્રોથ અને ડેવલપમેન્ટ આમ તો બહુ પાતળી ભેદરેખા છે અને ભેદરેખા દોરવા માટેના વિવિધ અર્થશાસ્ત્રીઓએ વિવિધ પ્રકારના પ્રયત્નો કર્યા છે. બંનેમાં મૂળભૂત ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ ડિફરન્સિએશન છે. એક દ્રષ્ટિએ જોવા જઈએ તો આમ તો ત્રણ ટર્મ આપણે જોવાની થાય છે. એક ઇકોનોમિક પ્રોગ્રેસ, આર્થિક પ્રગતિ. હવે આર્થિક પ્રગતિ જે છે એ ઉત્પાદકતા વૃદ્ધિ સાથે સંકળાયેલી છે. બીજી ટર્મ જે છે આર્થિક વૃદ્ધિ એ વાસ્તવિક રાષ્ટ્રીય આવકની વૃદ્ધિ અને માથાદીઠ આવકની વૃદ્ધિ સાથે સંકળાયેલી છે. અને ત્રીજી ટર્મ જે છે તે આર્થિક વિકાસ. હવે આ આર્થિક વિકાસના સંદર્ભમાં અને વૃદ્ધિના સંદર્ભમાં આપણે જોવાનું હોય તો ઘણી વખત એવું બને કે આર્થિક પ્રગતિ કે કેમ એ અલગ પાડી. તો સામાન્ય હું તમને અહીંયા ટેલિટોપ પર એક ગ્રાફ બતાવું છું, એના ઉપરથી જ આપણને ખ્યાલ આવશે કે ગ્રાફ પર આપણે જોઈ શકીએ છીએ કે વાય અક્ષ પર આપણે આવક લીધી છે અને એક્સ અક્ષ પર સમય લીધેલો છે. હવે એબી રેખા દેશ એની આવક વૃદ્ધિનો દર દર્શાવે છે અને સીડી રેખા બી દેશની આવક વૃદ્ધિનો દર દર્શાવે છે. શરૂઆતમાં આપણે જોઈ શકીએ છીએ કે એ દેશની આવક વૃદ્ધિનો દર OA જેટલો છે. એ સમયે બી દેશની આવક વૃદ્ધિ વધારે એ દેશ કરતાં વધારે છે. એનો અર્થ કે OC ઇઝ ગ્રેટર ધેન OA. એનો અર્થ કે OA કરતાં OC વધારે છે, એટલે બી દેશ વધારે આગળ છે. પણ જો એની ક્રિયાશીલ વસ્તી વધતી જાય કે અન્ય પરિબળો એક્ટિવ થતા જાય, ક્રિયાશીલ થતા જાય, તો ધીમે ધીમે OM સમય બાદ પી બિંદુ પછી એ દેશની આવક વૃદ્ધિનો દર જે છે, એટલે કે જે AO આવક પહેલાં ઓછો હતો એ હવે બી દેશને ક્રોસ કરી દે છે. એટલે કે પીથી બી સમય દરમિયાન પીથી ડી કરતાં, એટલે બી દેશ કરતાં એ દેશની આવક વૃદ્ધિનો દર વધારે દેખાય છે. એટલે આર્થિક પ્રગતિ માત્ર ઉત્પાદન વૃદ્ધિ સાથે સંકળાયેલી છે અને આર્થિક વૃદ્ધિ જે છે એ રાષ્ટ્રીય આવકના કન્સેપ્ટ સાથે સંકળાયેલી છે. હવે જનરલી આપણે વાત કરીએ આ ટેલિટોપને બાદ કરતાં તો આર્થિક પ્રગતિ, આર્થિક વૃદ્ધિની વાત તો બરાબર છે, પણ આર્થિક વૃદ્ધિ એટલે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો જો પૂરો પાડવાની કોઈપણ દેશની શક્તિમાં વધારો થાય. આ કોઈપણ વૈવિધ્યસભર ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની એની કેપેસિટી વધે તો દેશની વધતી જતી આ શક્તિ એટલે અને એને માટે વધતી જતી સતત પ્રગતિશીલ ટેકનોલોજી અને તેના પર અવલંબિત વૈચારિક સમાયોજન ઉપર આધારિત હોવું જોઈએ, આવું પ્રોફેસર સાયમન કુઝનેટ કહે છે. દાખલા તરીકે આપણે અત્યારની જ વાત કરીએ તો આ બાયસેકના વર્ગખંડ દ્વારા હું તમને બધાને સંબોધી શકું છું. આ ટેકનોલોજી છે, તમારી પાસે જે મોબાઈલ છે, એટલે એની સાથે આપણું વૈચારિક સમાયોજન પણ એના ઉપર આધારિત છે. એટલે આર્થિક વૃદ્ધિ કે આર્થિક વિકાસ, એમાં આર્થિક વૃદ્ધિમાં પહેલાં આપણે આર્થિક વૃદ્ધિના કન્સેપ્ટમાં જઈએ તો આર્થિક વૃદ્ધિ એટલે ફરીવાર પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો. મોબાઈલ છે, પછી CD, પેનડ્રાઈવ, વિવિધ પ્રકારના જે ટેકનોલોજી છે, તો ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાને દેશની શક્તિમાં લાંબા સમય માટે
વધારો થાય અને આ દેશની વધતી જતી શક્તિ સતત પ્રગતિશીલ ટેકનોલોજી અને તેના પર અવલંબિત વૈચારિક સમાયોજન ઉપર આધારિત હોવી જોઈએ, આવું પ્રોફેસર સાયમન કુઝનેટ કહે છે. એટલે ટૂંકમાં આપણે આર્થિક વૃદ્ધિ માટે 3 બાબતો જરૂરી છે. એક તો રાષ્ટ્રીય ઉત્પાદનમાં સતત વધારો થવો જોઈએ. આ વધારો સતત ટેકનોલોજીની પ્રગતિ ઉપર આધારિત હોવો જોઈએ અને આ ટેકનોલોજીના ફેરફારોની સાથે લોકોના વલણો અને તેને અનુરૂપ સમાયોજન સાધતા હોવા જોઈએ. એટલે કે એ ડાયજેસ્ટ થવું જોઈએ, પબ્લિક એની સાથે એ કરવું જોઈએ. તો હવે આ સંદર્ભમાં ટેકનોલોજીની પ્રગતિ માત્ર થઈને અટકી ગઈ એવું નથી. ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એ જે હોબામ ધ એજ ઓફ રિવોલ્યુશન 1962ના આધારે જો હું કહું તો એ એવું કહે છે, ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન વોઝ નોટ એન એપિસોડ વિથ અ બિગિનિંગ એન્ડ એન એન્ડ END એન્ડ ઇટ ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન. એ ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને અટકી ગઈ એવું નથી, એ હજી પણ એની પ્રગતિ ચાલુ છે. તો આના આધારે આપણે કહી શકીએ કે આર્થિક વૃદ્ધિના, ઇકોનોમિક ગ્રોથના દેર ઇઝ 4 વ્હીલ્સ. જો આપણે 3 બાબતને કહેતા હોય તો અહીંયા પાઉલ સેમ્યુઅલ્સનના આધારે આપણે જો કહેવું હોય તો 4 વ્હીલ્સ કયા? નંબર 1 હ્યુમન રિસોર્સિસ. હ્યુમન રિસોર્સિસમાં લેબર સપ્લાય, એજ્યુકેશન, સ્કિલ, ડિસિપ્લિન, મોટિવેશન, આ બધી બાબતનો સમાવેશ થાય. નંબર 2 ઇઝ દેશની પાસે નેચરલ રિસોર્સિસ કેવા છે, એટલે કે લેન્ડ, મિનરલ્સ, ફ્યુઅલ્સ, એન્વાયરમેન્ટલ ક્વોલિટીઝ. એન્વાયરમેન્ટલ ક્વોલિટીઝ મિત્રો આમાં સમાવેશ થાય છે નેચરલ રિસોર્સિસમાં. પણ જો તમે પ્રગતિ કરો પણ હવાનું પ્રદૂષણ થતું હોય, બીજા બધા પ્રકારના પ્રદૂષણો આવતા હોય તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય કે નહીં, એ પણ એક પ્રશ્ન છે. એટલે આ આર્થિક વૃદ્ધિના 4 એટલે એની સાથે વિકાસને પણ આપણે સાંકળી લઈએ તો 4 વ્હીલ્સ એના થાય કે હ્યુમન રિસોર્સિસ, તમારા દેશમાં ભણેલા લોકો કેટલા છે, લેબર સપ્લાય કેટલો છે, સ્કિલ કેટલી છે, ડિસિપ્લિન, મોટિવેશન. એટલે આ બધું જે છે તે એમાં સમાવેશ થાય. પછી કેપિટલ એટલે કેપિટલ મીન્સ તમારા દેશમાં ફેક્ટરીઝ, મશીનરીઝ, રોડ્સ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ, આ બધું. અને ટેકનોલોજીકલ ચેન્જીસ એન્ડ ઇનોવેશન, આ બહુ જ અગત્યનું છે મિત્રો. એટલે કે એમાં સાયન્સ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, એન્ટરપ્રિનોરશિપ, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. તો હવે આપણે એ જોવા પ્રયત્ન કરીએ કે જો પ્રોડક્શન ફંક્શનને જો મારે બતાવવું હોય તો ટેલિટોપ પર હવે હું તમને બતાવું કે Q ઇઝ ઇક્વલ ટુ એ ફંક્શન ઓફ એ ટેકનિકલ ચેન્જ છે, ટેકનિકલ પ્રગતિનો દર એ બતાવે છે. તો ઉત્પાદન Q એટલે કે આઉટપુટ, ઉત્પાદન એ વિધેય છે કોનું? કેપિટલ, લેબર અને નેચરલ રિસોર્સ ઇનપુટ. નેચરલ રિસોર્સિસનું આ ઉત્પાદન જે છે એ વિધેય છે. એટલે ઇકોનોમિક ગ્રોથ રિપ્રેઝેન્ટ્સ ધ એક્સપાન્શન ઓફ અ કન્ટ્રીઝ પોટેન્શિયલ જીડીપી. એટલે કે એનું જે પોટેન્શિયલ જીડીપીમાં ઉમેરો કરે છે. પુટ ડિફરન્ટલી ઇકોનોમિક ગ્રોથ અકર્સ વેન નેશનલ્સ પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર શિફ્ટેડ આઉટવર્ડ. એટલે કે તમારી જે ઉત્પાદન શક્યતા રેખા જે છે એ હવે પછી આપણે જોઈશું તો એ ઉપરની તરફ જાય છે. પ્રોફેસર મેડિસન પણ એવું કહે છે કે વિશ્વના 22 વિકસતા દેશોમાં એમણે 1950થી 1965 દરમિયાન અભ્યાસ કર્યો તો એવું તારણ કાઢ્યું કે આર્થિક વૃદ્ધિના દરમાં શ્રમના અસરકારક દરનો ફાળો 35%. ફરીવાર મિત્રો આને હું કહું છું કે મેડિસન એવું કહે છે કે 22 જે વિકસતા દેશોના અભ્યાસ પરથી એવું તારણ નીકળે કે આર્થિક વૃદ્ધિના દરમાં શ્રમના અસરકારક દરનો ફાળો 35%, ઉત્પાદનના સાધનની ગુણવત્તામાં થયેલો સુધારાનો ફાળો 10% અને મૂડી વૃદ્ધિનો ફાળો 55% છે. હવે આ વૃદ્ધિનો ખ્યાલ જે છે એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક જેવા પરિમાણાત્મક ખ્યાલ સાથે એશિયા અને આફ્રિકાના મોટા ભાગના રાષ્ટ્રોએ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના વધારાને એટલે કે આર્થિક વૃદ્ધિના મુદ્દાને ભાર આપતી વ્યૂહરચના અપનાવી. હવે આ વૃદ્ધિમાં ફરીવાર આપણે જોઈએ કે શ્રમનો અસરકારક દરમાં વધારો થાય એટલે કે લોકો ભણે ગણે, વધારે સારું કામ કરે, વધારે સારું એ લોકો
આઉટપુટ આપે તો એનો ફાળો 35% છે. પછી ઉત્પાદનના સાધનોની ગુણવત્તામાં સુધારો થાય તો એ 10% ફાળો છે. અને મૂડી વૃદ્ધિ કેપિટલ એક્યુમ્યુલેશન એટલે મૂડી સંચય એનો ફાળો 55% છે. આવું મેડિસનનું વિકસતા દેશો માટે તારણ છે, જે વિકસિત દેશો માટે સાચું ન પણ હોય. કારણ કે હવે જે છે એ ઇનોવેશનનું બહુ મહત્ત્વ છે, એ આપણે આગળ જોઈશું. વૃદ્ધિનો ખ્યાલ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક જેવા ક્વોન્ટિટેટિવ જે કન્સેપ્ટ જે છે એની સાથે સંકળાયેલો મર્યાદિત છે. અને બીજા વિશ્વયુદ્ધ બાદ ખાસ કરીને 1945 પછી રાષ્ટ્રીય આવકનો વધારો અને માથાદીઠ આવકના વધારા ઉપર એશિયા અને આફ્રિકાના દેશોએ ભાર મૂક્યો. પણ એ કરતાં એવું થયું કે આર્થિક વૃદ્ધિના મુદ્દાને જો મહત્ત્વ આપવામાં આવ્યું તો એની સાથે આર્થિક વૃદ્ધિ થવાની સાથે સાથે બેકારી વધતી ગઈ, આવકની અસમાનતા વધતી ગઈ, ગરીબાઈ વધતી ગઈ. એટલે આને ઘટાડી ન શકાયું. એટલે વિકાસના જે ફળો છે એ નિમ્નતમ કક્ષાના લોકો સુધી એને પરકોલેટ ના કરી શક્યા. એટલે આ પ્રકારની પ્રગતિને રોબર્ટ ક્લેવરે વિકાસ વિહોણી વૃદ્ધિ એટલે રૂટલેસ ગ્રોથ, મૂળિયા વિનાની વૃદ્ધિ એવું નામ આપ્યું. એટલે પછી આર્થિક વિકાસનો ખ્યાલ આવ્યો કે આર્થિક વિકાસ એટલે ગુણાત્મક ક્વોલિટી ઓફ લાઈફને પણ મહત્ત્વ આપવું જોઈએ. પણ આ મુદ્દાને જો તમે ધ્યાનમાં લો તો હ્યુમન રિસોર્સ એટલે સ્કિલ્ડ અને ટ્રેન્ડ વર્કર્સ, નેચરલ રિસોર્સ તો કેનેડા અને હવે જુદા જુદા દેશોની પણ આપણે સાથે સાથે ચર્ચા કરીએ કે વિકાસ વિહોણી વૃદ્ધિ ના જોઈએ. અને ખાસ કરીને આપણા અલ્પવિકસિત દેશમાંથી આપણે વિકાસમાં જવું હોય, હવે પ્રગતિ કરવી હોય તો માત્ર આપણે એમ કે ઉપરના 10% 20% લોકોની આવક વધારો થતો જ જાય અને નીચેના લોકોને કશું જ રાષ્ટ્રીય આવકનો હિસ્સો એટલે નિમ્નતમ કક્ષાના લોકોને ક્વોલિટી ઓફ લાઈફ ન મળે, એ પ્રકારનું ન થવું જોઈએ. એટલે ધ પ્રોબ્લેમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સોલ્વ થવું જોઈએ. હવે એના માટેની કેટલી સિસ્ટમ તો કે સ્ટેટ વર્સિસ માર્કેટ, એ પણ બાબત આપણે પાછળ જોઈશું. સ્ટેટનો રોલ શું, માર્કેટનો રોલ શું માર્કેટ પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુશન અપનાવી શકે છે, આ બહુ જ મિત્રો ઊંડો પ્રશ્ન છે. એટલે આમાં જે છે ને એ આ જેમ કે શુગર વધે તો માત્ર ડાયાબિટીસની શક્યતા નહીં, બીજા પણ ઓર્ગન્સ જે શરીરમાં છે એ પણ ડેમેજ થાય. એટલે શું આ આપણું જે મિકેનિઝમ છે માર્કેટ પ્રોપરલી વર્ક કરે છે, વિકસતા દેશોમાં, વિકસિત દેશોમાં, ભારતમાં શું રોલ છે, આ બધો જ આપણે જ્યારે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આનો અભ્યાસ કરતા હોય ત્યારે ઊંડાણથી અભ્યાસ કરવો જોઈએ. તો આ બધી જ બાબત આપણે લઈ લઈશું. સૌ પ્રથમ તો હું હ્યુમન રિસોર્સની વાત કરું તો હ્યુમન રિસોર્સમાં સ્કિલ્ડ એન્ડ ટ્રેન્ડ વર્કર્સ છે કે નહીં. નેચરલ રિસોર્સિસ, કેનેડાની ને નોર્વેના વિકાસની વાત કરીએ તો એ નેચરલ રિસોર્સને કારણે છે. હવે વિકાસ એ માત્ર આરબ દેશો દાખલે ખનિજ તેલ પેદા કરતા દેશો જે છે તો હ્યુમન રિસોર્સ કરતાં એમાં મહત્ત્વની બાબત નેચરલ રિસોર્સ ગણાય. માત્ર એક જ વિકાસનું સાધન ના હોય. ન્યૂયોર્કમાં જો તમે જુઓ તો હાઈ ડેન્સિટી સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ છે. જાપાન જેવા દેશમાં તો કુદરતી સંપત્તિ જ નથી, તો કેવી રીતે વિકાસ વૃદ્ધિ થઈ છે. એટલે આ બધું જ માઇકલ પી ટોડેરોની ભાષામાં કહીએ તો જુદા જુદા પ્રકારના અંગો છે કે વિકાસને ટોટલી પારિમાણીય રીતે ઓળખવો બહુ મુશ્કેલ છે. પણ એની પહેલાં આ મૂડીની વાત કરીએ તો મૂડી સંચયની પ્રક્રિયામાં પણ વિકાસ ચાવીરૂપ છે. વિકાસ માટે મૂડી સંચય કેપિટલ એક્યુમ્યુલેશન જે છે એ બહુ જ ચાવીરૂપ બને છે. ઝડપથી વિકાસ પામતા દેશોમાં જો 10-20% ઉત્પાદન, આ પ્રકારના દેશોનો અનુભવ એવો રહ્યો છે કે પોતાના કુલ ઉત્પાદનના 10-20% તો એ લોકો મૂડી સાધનોમાં જ એ રોકાણ કરે છે, એટલે મૂડી સાધનોનું જ સર્જન કરે છે. કેપિટલ એક્યુમ્યુલેશન જે છે મૂડી સર્જનનો દર 20%થી વધારે જ હોય. દાખલા કે 20%ની આજુબાજુ હોય તો ઝડપથી વધી શકાય, આગળ પ્રગતિ કરી શકાય. એટલે જે કેઇન્સમાં જે તમે આપણે કહીએ છીએ ને કે એક્સેલરેશનમાં ગતિવર્ધનમાં મૂડી સાધનોનો વૃદ્ધિ દર કેટલો? કારણ કે મૂડી સાધનની માંગ બે પ્રકારની, એક તો રિપ્લેસમેન્ટ ડિમાન્ડ, જૂના ઘસાયેલા મૂડી સાધનો બદલાવા, અને બીજું નવા સાધનો એટલે કે નવા મૂડી સાધનો વસાવવા, નવું ઉત્પાદનની પ્રક્રિયા કરવી. તો આ બધા જને બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકાનો નેટ નેશનલ સેવિંગ્સ રેટ્સ
4 દાયકા દરમિયાન 7% રહ્યો અને 2008માં લગભગ શૂન્ય થયો. એટલે આ જ્યારે પણ તમારું કેપિટલ એક્યુમ્યુલેશન શૂન્યની નજીક થાય એટલે સીધી વાત છે કે તમારી ફિસ્કલ ડેફિસિટમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. એટલે એનો અર્થ એવો થયો કે રાજકોષીય ખાધ વધે. હવે સરકારની રાજકોષીય ખાધ વધે તો શું એ વૃદ્ધિને પોષક બને કે અવરોધક, એ પણ આવા સમયે સંશોધનનો પ્રશ્ન થાય. હવે પછીની વાત, જો છેલ્લું પણ ખૂબ અગત્યનો મુદ્દો જે છે એ હું તમને ટેલિટોપ પર બતાવું, ટેકનોલોજીકલ ચેન્જ એન્ડ ઇનોવેશન. હવે આ ગ્રાફ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. આ જે છે એ વાયક્સ ઉપર પર્સન્ટ ઓફ હાઉસહોલ્ડ, એટલે કે ઘર વપરાશની ચીજ માટે આ જે બતાવેલી ચીજો ઘરગથ્થુ વપરાશ માટે કેટલા ટકા એની માંગ થાય છે, 20%, 40%, 60%, 80%, 100% એવું વાયક્સ પર બતાવેલું છે. અને એક્સ અક્ષ ઉપર વર્ષ બતાવ્યા છે 1900, 1910, 20, 30, 40, 50 અપ ટુ 2010 સુધી લીધું છે. મેં અહીંયા ઓટોમોબાઈલને 1900ની સાલથી ત્રુટક રેખાથી દર્શાવ્યું છે. તો ઓટોમોબાઈલ ચક્રની શોધથી જે ક્રાંતિ થઈ એ પછી 80% સુધી 1930 સુધીમાં આ વિકસિત દેશોના સંદર્ભમાં, આ ગ્રાફ મિત્રો પાઉલ સેમ્યુલ્સનની આપણી ઇન્ડિયન એડિશનમાંથી મેં લીધો છે. એટલે ઇકોનોમિક્સ ટેક્સ્ટ બુકમાં સરસ આખી વાત સમજાવી છે. તો ઓટોમોબાઈલ્સને કારણે જે વિકાસ થયો, 80% લોકો, અત્યારે ઘણા મિનિમમ સાયકલ તો બધા પાસે હશે. એટલે આને કારણે આર્થિક વૃદ્ધિનો દર કેટલો રહ્યો એ આ ત્રુટક લાઇનવાળો ગ્રાફ બતાવે છે. પછી ડાર્ક લાઇન જે છે એ વિશ્વમાં ઇલેક્ટ્રિસિટી પાવરની શોધ થઈ, વીજળીની શોધ થઈ, એને કારણે વિકાસ કેટલો થયો. 1950 સુધીમાં લગભગ 100%, આ વિકસિત દેશોના સંદર્ભમાં ગ્રાફ દોરેલો છે. તો 1950 સુધીમાં લગભગ 100% ઇલેક્ટ્રિસિટી પાવરની ડિમાન્ડ થઈ. કારણ કે ઇલેક્ટ્રિસિટી પાવર તમારે મોબાઈલ ચાર્જ કરવો હોય, તમારે મશીનરી ચલાવવી હોય, તમારે કાંઈ